ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? ઉપાઅવકાશની ડેફિનેશન અને એક થિયરમ. કાલનો થિયરમ શું હતો કે જો ડબલ્યુ એ સદિશ અવકાશ વીનું તેમજ એક્સ વાય બિલોંગ્સ ટુ ડબલ્યુ એટલે કે બે એલિમેન્ટ લઈએ એક્સ અને વાય ડબલ્યુમાંથી, જો આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ ડબલ્યુ થાય તો અને તો જ ડબલ્યુ એ સદિશ અવકાશ વીનો ઉપાઅવકાશ છે. આપણે કાલે બંને કન્ડિશન પ્રૂફ કરી હતી. ઓકે, હવે એના બેઝ પર આપણે આજે એક બીજો થિયરમ જોવાના છીએ કે જે આઈએમપી થિયરમ છે. શું છે? જો એ અને બી એ સદિશ અવકાશ વિના ઉપાઅવકાશ હોય તો એ ઇન્ટરસેક્શન બી પણ સદિશ અવકાશ વિનો ઉપાઅવકાશ છે. કોઈપણ થિયરમ એક્ઝામમાં પૂછાય તો એને પ્રૂફ કરતાં પહેલાં એનું સ્ટેટમેન્ટ 3 વખત વાંચો, સમજો અને પછી એની પ્રૂફ સ્ટાર્ટ કરો. બરાબર છે? શું આપેલું છે આપણને અહીંયા? એ અને બી એ સદિશ અવકાશ વિના ઉપાઅવકાશ છે. તો આપણે શું પ્રૂફ કરવાનું છે? એ છેદ બી પણ સદિશ અવકાશ વિનો ઉપાઅવકાશ છે એવું પ્રૂફ કરવાનું છે. અહીંયા તો અને તો એવી કન્ડિશન આપેલી નથી. અહીંયા ખાલી એક જ કન્ડિશન છે કે એ અને બી સદિશ અવકાશ વિના ઉપાઅવકાશ આપેલા છે અને પ્રૂફ ખાલી શું કરવાનું છે? આપણે એ છેદ બી પણ સદિશ અવકાશ વિનો ઉપાઅવકાશ છે. બરાબર છે? તો આપણે શું કરવાનું? કોઈ પણ થિયરમનું સ્ટેટમેન્ટ વાંચતા પહેલાં સ્ટેટમેન્ટ વાંચી શું આપેલું છે અને શું સાબિત કરવાનું છે એ પહેલાં ક્લેરિફિકેશન કરી દેવાની, એના પછી પ્રૂફ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો પ્રૂફમાં સ્ટાર્ટિંગમાં શું લખવાનું? જે આપેલું છે અને જે પ્રૂફ કરવાનું છે. તો લખીએ. અહીં આપણને એ અને બી એ સદિશ અવકાશ વિના ઉપાઅવકાશો આપેલા છે. ઓકે, તો ટુ પ્રૂવ એટલે કે શું સાબિત કરવું પડશે આપણે? કે એ ઇન્ટરસેક્શન બી એ પણ સદિશ અવકાશ વિનો ઉપાઅવકાશ છે. બરાબર છે? એ છેદ બીનો કોન્સેપ્ટ તમને ખબર છે? ધારો કે આ નોટ નથી કરવાનું તમારે પ્રૂફમાં. ધારો કે આપણને કોઈ ગણ આપેલો હોય 1 2 3 4 5 અને બી એક ગણ આપેલો હોય 4 5. તો આપણને કીધું હોય કે એ ઇન્ટરસેક્શન બી મેળવો તો શું થશે? એ ઇન્ટરસેક્શન બી એટલે કે બંને ગણમાં સમાન એટલે કે બંને ગણમાં હોય એવા ઘટકોનો ગણ. તો એ ગણમાં શું છે? 1 2 3 4 5 અને બીમાં શું છે? 4 અને 5. તો એ બંનેનો ઇન્ટરસેક્શન લેવો છે કે બંને ગણમાં સમાન હોય એવા એલિમેન્ટનો ગણ બનાવો. તો 1 આમાં છે પણ આમાં નથી, 2 3 ઓલ્સો આમાં નથી, 4 અને 5 એ બે એવા એલિમેન્ટ છે કે જે બંનેમાં છે. તો એ ઇન્ટરસેક્શન બી શું મળશે આપણને? 4 અને 5. આ છે ઇન્ટરસેક્શનનો કોન્સેપ્ટ. અને જો યુનિયન કીધું હોય તો શું કરીશું આપણે? યુનિયન એટલે કે બંને ગણમાં જે એલિમેન્ટ હોય એ બંનેનો સરવાળો એટલે કે 1 2 3 4 5 આના સિવાય બીજો કોઈ એલિમેન્ટ આ બંને ગણમાં નથી. તો આનો યુનિયન શું થશે? 1 2 3 4 5. બરાબર છે? તો હવે આપણે આગળ પ્રૂફ જોઈએ. આપણને જે આપેલું છે એ લખી દીધું, શું સાબિત કરવાનું છે એ પણ લખી દીધું. ઓકે, તો હવે શું કરીએ? આગળ જોઈએ. એક્સ વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી લઈએ, કારણ કે આપણે એ ઇન્ટરસેક્શન બીને ઉપાઅવકાશ પ્રૂફ કરવાનો છે. એટલે એક્સ વાય બિલોંગ્સ ટુ એ બી એ ઇન્ટરસેક્શન બી અને આલ્ફા બીટા બે સ્કેલર એસામાંથી લઈએ? ફિલ્ડમાંથી લઈએ. તો આપણે શું સાબિત કરીશું? આપણે સાબિત કરીશું કે કાલના થિયરમ પરથી કે લિનિયર કોમ્બિનેશન આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી થશે, એક્સ વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એટલે એક્સ પણ એ ઇન્ટરસેક્શન બીમાં છે અને વાય પણ એ ઇન્ટરસેક્શન બીમાં છે. બરાબર? તો પર્ટિક્યુલરલી લખીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એટલે કે એક્સ એમાં પણ છે અને એક્સ બીમાં પણ છે. એવી રીતે વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી એટલો મતલબ કે વાય બિલોંગ્સ ટુ એ પણ છે અને વાય બીમાં પણ છે. બરાબર?
અને આગળ આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે કે એ અને બી ઉપાઅવકાશ છે, તો એનો ઉપયોગ કરીએ કે એ ઉપાઅવકાશ છે, તેથી એક્સ વાય બિલોંગ્સ ટુ એ અને આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એ માટે એફ માટે ફિલ્ડમાંથી લેવાના છે સ્કેલર્સ. એફ માટે આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ એ. ઓકે, કારણ કે એક્સ એમાંથી છે, વાય એમાંથી છે, તો એમનો લિનિયર કોમ્બિનેશન એક્સ અને વાય શેમાંથી થશે? એમાંથી. આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ એ થાય, બરાબર. અને તે જ પ્રમાણે બી પણ ઉપાઅવકાશ આપેલો છે આપણને. બી એ ઉપાઅવકાશ છે, તેથી હવે એક્સ બિલોંગ્સ ટુ બી બી છે અને એક્સ વાય બિલોંગ્સ ટુ બી બી છે, તો લિનિયર કોમ્બિનેશન શું થશે? તેથી એક્સ વાય બિલોંગ્સ ટુ બી માટે અને આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ માટે સ્કેલર માટે કે લિનિયર કોમ્બિનેશનની કન્ડિશન પ્રૂફ થશે. આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ બી થશે. તો અહીંયા શું મળ્યું? તો આપણને પહેલા કન્ડિશનમાં આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ એ અને આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ બી. તો બાય રિઝલ્ટ્સ 1 and 2 આલ્ફા એક્સ પ્લસ બીટા વાય એમાં પણ છે અને આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બીમાં પણ છે. તો શું લખી શકાય? આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. આપણે આ જ પ્રૂફ કરવાનું હતું, તેથી એ ઇન્ટરસેક્શન બી એ સદિશ અવકાશ વીનો ઉપાઅવકાશ છે. હેન્સ પ્રૂવડ. આપણો થિયરમ પ્રૂફ થઈ ગયો છે. ઓકે, ફરીથી એક વખત જોઈ લો શું આપેલું છે આપણને. એ અને બી એ સદિશ અવકાશ વીના ઉપાઅવકાશ હોય તો એ ઇન્ટરસેક્શન બી પણ સદિશ અવકાશ વીનો ઉપાઅવકાશ છે, એવું પ્રૂફ કરવાનું છે આપણે. ઓકે, તો જે આપેલું છે સ્ટેટમેન્ટમાં અને જે સાબિત કરવાનું છે, સૌથી પહેલાં એ લખી દીધું. ઓકે, હવે એ ઇન્ટરસેક્શન બીને ઉપાઅવકાશ સાબિત કરવાનો છે, એટલે આપણે આગળ એક થિયરમ જોયો કે ડબલ્યુને ઉપાઅવકાશ સાબિત કરવો હોય તો આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ ડબલ્યુ. એમાં એક્સ અને વાય શું છે? વેક્ટર. એ શેમાંથી લેવાના છે? સદિશ અવકાશ વીના ઉપાઅવકાશમાંથી, બરાબર છે. અને આલ્ફા બીટા સ્કેલર છે. તો આ કન્ડિશન એટલે કે આને શું કહીશું? લિનિયર કોમ્બિનેશન. લિનિયર કોમ્બિનેશન પણ જો આપણા ઉપાઅવકાશમાંથી હોય તો આપણે ડબલ્યુને ઉપાઅવકાશ કહી શકીએ. અહીંયા ડબલ્યુ છે, આપણા થિયરમમાં શું છે? એ ઇન્ટરસેક્શન બી. આપણે એ ઇન્ટરસેક્શન બીને સાબિત કરવો છે ઉપાઅવકાશ, તો બે એલિમેન્ટ લઈ લીધા, એક્સ વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી અને બે સ્કેલર આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ. આપણે સાબિત શું કરવાનું છે? કે લિનિયર કોમ્બિનેશન પણ એમાં પણ હોવો જોઈએ અને બીમાં પણ હોવું જોઈએ, તો બંનેના ઇન્ટરસેક્શનમાં આવશે. તો લઈ લઈએ આપણે એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ બિલોંગ્સ ટુ બી. અને વાય પણ એ ઇન્ટરસેક્શન બીમાં છે, તો એનો મતલબ એવો થાય કે વાય એમાં પણ છે અને વાય બીમાં પણ છે. હવે આપણને સ્ટેટમેન્ટમાં જે આપેલું છે એનો યુઝ કરીએ કે એ અને બી બંને ઉપાઅવકાશ આપેલા છે, તો એ ઉપાઅવકાશ છે એટલે શું લખાશે? એક્સ વાય બિલોંગ્સ ટુ એ અને આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ માટે લિનિયર કોમ્બિનેશનની કન્ડિશન સાચી પડશે. એવી રીતે બી માટે લઈએ. બી ઉપાઅવકાશ છે, એક્સ અને વાય બીમાં પણ છે, સ્કેલર પણ છે બીમાં, તો એમનો પણ લિનિયર કોમ્બિનેશન બીમાં આવશે. તો આપણું જે લિનિયર કોમ્બિનેશન છે એ એમાં પણ આવે છે અને બીમાં પણ, એટલે કે એના પરથી કહી શકાય આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. તેથી એ ઇન્ટરસેક્શન બી પણ સદિશ અવકાશ વીનો ઉપાઅવકાશ છે. ઓકે, નેક્સ્ટ થિયરમ શું છે? આપણો થર્ડ થિયરમ કે જો W1 અને W2 એ સદિશ અવકાશ વીના ઉપાઅવકાશો હોય તો W1 પ્લસ W2 પણ સદિશ અવકાશ વીનો ઉપાઅવકાશ છે, બરાબર. આગળ આપણે શું જોયું? એ અને બી ઉપાઅવકાશ હોય તો એ ઇન્ટરસેક્શન
બીને ઉપાવકાશ સાબિત કર્યો. અહીંયા શું કરવાનું છે? જે સ્ટેટમેન્ટમાં આપેલું છે અને જે પ્રૂફ કરવાનું છે એક વખત લખી દઈએ. તો અહીં W1 અને W2 એ સદિશ અવકાશ વિના ઉપાવકાશો છે. બરાબર. તો શું પ્રૂફ કરવાનું છે? ટુ પ્રૂવ W1 પ્લસ W2 એટલે કે જે બે સદિશ અવકાશોના ઉપાવકાશો આપેલા છે એ બંનેનો સમ કરીશું તો એ પણ શું થશે? ઉપાવકાશ થશે. તો W1 પ્લસ W2 પણ સદિશ અવકાશ વીનો ઉપાવકાશ છે. ઓકે. તો એના માટે બે એલિમેન્ટ લઈ લઈએ. ધારો કે x y બિલોંગ્સ ટુ W1 પ્લસ W2. તેથી ધારો કે x અને y ને ડિફાઇન કરીએ. x બરાબર x1 પ્લસ x2, જ્યાં x1 બિલોંગ્સ ટુ W1. W1 પ્લસ W2 છે. x એમાંથી લેવાનો છે? W1 પ્લસ W2માંથી. ઓકે. તો xને ડિફાઇન કરીએ કે x બરાબર x1 પ્લસ x2. તો ફર્સ્ટ એલિમેન્ટ શેમાંથી હશે? W1માંથી અને x2 બિલોંગ્સ ટુ W2. અને y બરાબર ડિફાઇન કરીએ y1 પ્લસ y2, જ્યાં y1 બિલોંગ્સ ટુ W1 અને y2 બિલોંગ્સ ટુ W2. ઓકે. હવે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ f માટે આપણી કન્ડિશન જોઈએ. આલ્ફા એક્સ પ્લસ બીટા વાય. શું લખાશે? આલ્ફા એક્સ તો આપણે શું ડિફાઇન કર્યો છે? x1 પ્લસ x2 પ્લસ બીટા y1 પ્લસ y2. ઉપર જે ડિફાઇન કર્યા છે એ જ લખવાનું છે. તો શું લખાશે અહીંયા? આલ્ફા x1 પ્લસ આલ્ફા x2 પ્લસ બીટા y1 પ્લસ બીટા y2. અને આ રીતે લખાશે આલ્ફા x1 પ્લસ બીટા y1 પ્લસ આલ્ફા x2 પ્લસ બીટા y2. બરાબર છે. અહીં W1 x1 અને y1 W1માંથી છે, x2 અને y2 W2માંથી છે. ઉપર આપણે ડિફાઇન કર્યું છે એમાં ધ્યાન રાખવાનું છે. ઓકે. અહીં x1 y1 બિલોંગ્સ ટુ W1 છે અને W1 તો શું આપેલો છે આપણને? W1 એ ઉપાવકાશ છે. ઉપર આપેલું છે અહીં W1 અને W2 એ સદિશ અવકાશ વિના ઉપાવકાશો છે. x1 અને y1 બિલોંગ્સ ટુ W1 છે અને W1 એ ઉપાવકાશ છે. તેથી ધારો કે P બરાબર આલ્ફા x1 પ્લસ આલ્ફા y1 લઈએ તો P બિલોંગ્સ ટુ શું થશે? W1. કારણ કે x1 y1 શેમાંથી છે? W1માંથી છે. તો એમને લિનિયર કોમ્બિનેશનને નામ આપીએ P. તો P શેમાંથી મળશે? W1માંથી. P બિલોંગ્સ ટુ W1. અને તે જ પ્રમાણે x2 અને y2 શેમાંથી લીધા છે? આપણે W2માંથી લીધા છે. લઈએ અને W2 શું આપેલો છે? W2 એ ઉપાવકાશ છે. સ્ટેટમેન્ટમાં આપી દીધેલું છે. તો શું થશે આગળ? એવી જ રીતે Q બરાબર આલ્ફા x2 પ્લસ બીટા y2. તેથી Q બરાબર આલ્ફા x2 પ્લસ બીટા y2 લઈએ તો Q બિલોંગ્સ ટુ W2 મળે. આમ આલ્ફા એક્સ પ્લસ બીટા વાય. આગળ આપણે કર્યું આલ્ફા એક્સ પ્લસ બીટા વાય. તો શું મળ્યું? આલ્ફા x1 પ્લસ બીટા y1 આલ્ફા x2 પ્લસ બીટા y2. આ આખાને આપણે સુધારી લીધા P અને આને Q. તો P પ્લસ Q થશે આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બરાબર P પ્લસ Q મળશે, જ્યાં P શેમાંથી છે? P બિલોંગ્સ ટુ W1, Q બિલોંગ્સ ટુ W2 મળે. જેથી આલ્ફા એક્સ પ્લસ બીટા વાય બિલોંગ્સ ટુ W1 પ્લસ W2. તેથી W1 પ્લસ W2
એ સદિશ અવકાશ વીનો ઉપાઅવકાશ છે. આપણી કન્ડિશન સાબિત થઈ ગઈ. હેન્સ પ્રૂવ.